પ્રદેશ પ્રમુખનો મામલો હાલતો હતો અને મારું તો નામ એવું છે ને, ઓલું શોભાનામાં ઓલા મને શોરૂમમાં અમુક નથી પીસ રાખતા, એ પીસ એ દેખાડવાનો હોય, દેવાનો ન હોય. એમ તમે પસંદ કરો તો બીજો આપે એમ. એ મારું નામ આમ ગમે પોસ્ટ હાલતી હોય એટલે એમાં હાલે એમ. પણ એમ એ વખતે એ ચર્ચામાં દિલીપભાઈનું નામ પણ ચાલતું હતું. એટલે અમારે થોડીક આમ એવી આત્મીયતા કહો કે ઇન્ટિમસી કહો, એક્ઝેક્ટ શબ્દ તો મને ખબર નથી, કારણ કે સમજણપૂર્વક થયેલું નથી, અનાયાસે થયેલું છે. એટલે આવું કાંઈ પણ હોય તો એ પણ મને પૂછી લે, મારા મનમાં કાંઈક આવ્યું હોય તો હું પણ એમને કહી દઉં કે પૂછી લઈ. ત્યારે એમણે મને કહેલું, ત્યારે મેં એમને ના પાડેલી કે તમને પૂછે ને તો તમે મારા નામની કોઈ પ્રપોઝલ ન કરતા ને તમે ના ન પાડતા, આટલું ખાલી તમે ધ્યાન રાખજો. આવી એકાદી વખત આ બધા વિષયો રાજનીતિમાં રહ્યા નથી, એનો મોટો અફસોસ છે, એનો મોટો અફસોસ. અને હું અગાઉ ઘણી વખત સભાઓમાં પણ બોલી ચૂક્યો છું કે અમે કિશોરભાઈ ને વસંતભાઈ અમે કાર સેવા કરવા માટે અહીંથી હારે ગયેલા 89માં 89માં મુલાયમસિંહજી વાળી કાર સેવા. આવો કૌશિકભાઈ, રાજ્ય સરકારની હાજરી થઈ ગઈ. ભરતભાઈ આપનું સ્વાગત છે. રામ 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 રામ. તો એ વખતની કાર સેવા માટે આમ તો આપણા અહીંથી જીણરમાંથી પણ ઘણા લોકો નીકળેલા અલગ અલગ રીતે, પણ અહીંયા અમરેલીમાંથી અમે 3 જણા પરિયાણ કરીને નીકળેલા, હું, વસંતભાઈ અને કિશોરભાઈ. અને બધી સૂચનાઓ એવી બધી આવેલી કે થોડુંક નાસ્તો હારે લેવો, કપડાં હારે લેવા, ઓઢવાનું હારે લેવું ને એવી બધી સૂચનાઓ આવેલી. તો કિશોરભાઈએ ઘણું બધું લીધેલું, મેં ઘણું બધું લીધેલું, પણ અમારી બે કરતાં ડબલ વસંતભાઈએ લીધેલું. તો જુદા ઘીરે થયા હોય એટલું લઈને આવેલા. હવે અમારા બેયની કરતાં પાછા એની આમ બધી દેહ યષ્ટિ નબળી. અને પછી તો ત્યાં સતના બોર્ડરેથી મુશ્કેલી અમારી શરૂ થઈ હતી. ત્યાં સુધી તો વાહન વ્યવહારમાં ગયા હતા, પછી અમે હાલીને 3 જણા ઉપડ્યા અયોધ્યા તરફ. અને એ પગપાળા અમારો જે પ્રવાસ હાલતો હતો એમાં કિશોરભાઈ વસંતભાઈનું લગેજ ઉપાડે, વસંતભાઈ ઠાકી જાય, એટલે કિશોરભાઈ એનું લગેજ ઉપાડે એટલે પછી મારે ઉપાડવું પડે. આ બધી વાતો કરવાનું મન એટલા માટે થાય છે કે તમે વિચાર કરો કે કોઈ આંદોલન માટે, કોઈ કામ માટે કે એવી રીતે કાર્યકર્તાઓ નીકળે અને આવી સહજતાથી ને આવી ભાઈચારાની ભાવનાથી જતા હોય. અમે એક વખત એક રોડને કાંઠે કોઈ ખેતરમાં 3 જણા ઠાકીને લાંબા થયેલા અને યુપીની પોલીસ કાર સેવકોને ગોતે અને અમને ભાળી ગઈ. મેં કીધું મરાણા, હવે પીઠી સોળ છે આ લોકો. અને અમે એ ગભરાતા એ પોલીસવાળાની યારે બધી વાતો કરતા હતા. પણ કિશોરભાઈ દવેનું એ દ્રશ્ય મને યાદ છે. કિશોરભાઈ ઇંગ્લિશમાં એ ઓફિસરની યારે તડફડ કરી અને એને કારણે એ અમને મૂકીને વીયો ગયો. અને એને કારણે અમે અયોધ્યા પહોંચી ગયા. એ કાર સેવાના દિવસે, જે દિવસે કોઠારી બંધુઓ ઉપર ફાયરિંગ થયું અને એ ભાઈઓ ત્યાં એમની ઉપર ગોળીબાર થયો ને ગુજરી ગયા, અમે એનાથી 100-200 મીટર જ દૂર હતા. અમે 3 હતા, હું, વસંતભાઈ અને કિશોરભાઈ. ઓછામાં ઓછું 100-150 કિલોમીટર અમે હાલ્યા આવીશું. અને કલાકોના કલાકો વાડમાં હાલતા. વાડના વાવેતર એ વિસ્તારમાં મોટા હતા. અને એ વિસ્તારના ગ્રામીણ લોકોએ એ વખતે અમને જે સાચવા, એના ઘરમાં ખાવાનું ના હોય તો એ અમારા માટે કાંઈક ને કાંઈક બનાવીને પીરસતા હતા.
અને એ વખતે એ અજાણ્યા મુલકમાં અજાણ્યા માણસોએ કાર સેવકના નાતે ગરમ પાણીથી અમારા પગ ધોયાનું મને યાદ છે. મને એમ લાગે છે કે એ જે પીરિયડ અમે પસાર કર્યો, દિલીપભાઈ જે વાત કરી ને ઘડાવાનું, એ ઘડાવાનું તો ક્યારે થાય? એ તો ક્યાંક હલીએ સડે તો થાય ને. આપણે પેલા લાકડાવાળા કામ કરતા હોય છે ને, જુદું જુદું આમ રમકડા બનાવે ને, એ આપણને જોઈ પછી આમ ઘાટ બની ગયા કેડે બહુ રૂપાળું લાગે. હંગેડિયા એની ગરેડી પાસે ઉભા રહીને મજા આવે, પણ એ લાકડા ઉપર તો ઓલી આર હાલતી હોય. એમ તમે આ કાર્યક્રમોના અને કામની આરું જેણે ખાધી અને એ આરું ખાધી વખતે જેણે ટેકા આપ્યા, એ કાર્યકર્તાઓને ધન્ય છે, એ કાર્યકર્તાઓને ધન્યવાદ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને, અને અમે તો એમ કહી શકીએ કે અમે ભાગ્યશાળી છીએ, કારણ કે અમે જ્યારે કાર્યકર્તા તરીકે શરૂ થયા ત્યારે અમે જુનિયર હતા. કિશોરભાઈ અમારા સિનિયર છે એમ કહેતા અમારા મોઢામાં હાકરનો ગાંગડો આવે એવું લાગે. સિનિયર છે ને, અમારા નેતા છે. અને એ અહીંયા આપણે અમરેલીમાં બહુ સારી રીતે પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે ટીમવર્ક ચાલ્યું, ને એને કારણે આપણા જિલ્લાની અંદર રાજકીય રીતે આપણું અસ્તિત્વ નહોતું એમ કહું તો એ કંઈ અતિશયોક્તિ નથી. આપણી પાસે તાલુકા પંચાયત નહોતી, જિલ્લા પંચાયત નહોતી, નગરપાલિકા નહોતી, ધારાસભા અને સંસદના તો સપનાય નહોતા આવતા. અમે ઘોડે ચડી ગયા હતા ત્યાં સુધી. તો એ પહેલી વખત આપણને દિલીપભાઈના સ્વરૂપમાં તાલુકા પંચાયત મળી, મોહનભાઈના સ્વરૂપમાં તાલુકા પંચાયત મળી, દિલીપભાઈ નગરપાલિકાના પ્રમુખ બન્યા, કિશોરભાઈ આપણા નગરપાલિકાના પ્રમુખ બન્યા, અને કિશોરભાઈ પ્રમુખ બન્યા એમાં મારે ચીફ ઓફિસર થવાનો વારો આવ્યો. એ આખી કથા અહીંયા કહેવાય એવી નથી દિલીપભાઈ. એ વખતના ટાઇટલો, એ વખતની મીડિયાની જે રમઝટ બોલતી હતી, એમાં એ વખતના થોડાક સાથીદારો, એમાં આપણા કેશુ બાપા, પતુ બાપા, કેશવ સાપ્તાહિક વાળા, એ આપણા એક અડીખમ ટેકેદાર તરીકે હતા. હસુભાઈ રામ ભરોસે, ઘણા બધા એ વખતના જુનિયર આગેવાનો આપણા તાલુકા મથકોમાંથી, આ મોહનભાઈ ખાંભાથી, એ ટીમ આવતી, રત્નાભાઈ, તાલુકાએથી આવા આગેવાનો અને કાર્યકર્તાઓને, રામસિંહ અને કોડીનારનો ઉલ્લેખ થયો આપણો જગમાલ, હા બારડ, એ બધા લોકોને અહીંયા કાર્યકર્તા તરીકે જે સાચવતા. મને એક પ્રસંગ યાદ આવે છે, આપણી પાસે તો ત્યારે કોડીનારમાં હમ ખાવા પૂરતા માંડ કાર્યકર્તાઓ હતા. આપણા કોટેજા સાહેબની એક હોટલ કેવું કંઈક હતું રમેશભાઈની, એમાં આપણો ઉતારો. તે એક વખત જિલ્લા પંચાયતની ચૂંટણી હતી દિલીપભાઈ, અને આપણે કંઈક કોકને લડાવવાનું નક્કી કર્યું હતું. એટલે આપણે દિલીપભાઈ ત્યાં જતા આવતા હોય, ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ એ ખૂબ કરતા. તો એમણે કોઈક ઉમેદવાર મઠારીને રાખ્યો હોય છે, તો એમાં કોઈક બીજો કોઈક અજાણ્યો જણ આવીને વસંતભાઈને હવારે મળ્યો. તો વસંતભાઈ કે અમારે ત્યાં કોઈ છે નહીં, તું ઊભો રહી જાય, એને ટિકિટ આપી દીધી. મને યાદ છે કે એક વખત વિધાનસભાની ટિકિટની ફાળવણી વખતે અહીંથી અમે 4-5 જણા, અને એ વખતે આપણી સૌરાષ્ટ્ર રિજનની ફાળવણી ભાવનગર ખાતે રાખેલી, અને આપણે તો એક જ સીટ હતી અમરેલી વિધાનસભા, દિલીપ સંઘાણી ઉમેદવાર. એટલે અમારી 4-5 મિનિટમાં પાર્લામેન્ટરી બોર્ડ પતી ગયું. એક જ ઉમેદવાર, એક જ સીટ, બીજી કોઈ સીટ નથી લડતા. આમ તેમ કરીને અમને ગગલાવીને કાઢી મૂક્યા. અમે કીધું એક લડીએ છીએ એટલું સારું છે એમ કોણ. અમે ફ્રી થઈ ગયા ને, તો પછી ત્યાં જુદા જુદા જિલ્લાની આપણી બધી કમિટીઓ બેઠી હતી. ભાવનગર જિલ્લાવાળા બેઠા હતા ને, એની ઉપર હું આ મદબ વાળીને ઊભો રહ્યો, એનું સાંભળતો હતો. મહાવીરભાઈ પ્રમુખ હતા,
સુનિલ મહામંત્રી ને એ બધી ટીમ, તો એનું હાલતું હતું, ગઢડાની સીટ હાલતી હતી. તો એ જે નામ આપે ને તે ઓલે નીચે બેઠેલા એમાંથી એકાદો વિરોધ કરે, એ હાલે એવો જ નથી, ફલાણો તો હાલે એવો નથી, એને તો દેવાય જ નહીં, એવું બધું હાલતું હતું. મેં ઉપર ઊભો એમ કીધું, તમારો એક એમ હાલે એવો ન હોય તો હું મોકલું ઉમેદવાર. હાવ હું એને તો તરત એ બધા સંમત થઈ ગયા કે હા લાવો લાવો, કે નામ લાવો. તો મેં નામ આપ્યું મગનભાઈનું. મગનભાઈ રાણવા ભાજપમાં તાજા જોડાણેલા. તો એ વખતે એવડી હેડીના ને એવી મોટી ઉંમરના ને અમારી ટીમમાં કોઈ ન મળે. બંડી કોઈ પહેરતું નહીં, એકલા મગનભાઈ જ બંડી પહેરતા. એની તો એવડી મોટી એક વખત મુશ્કેલી થયેલી, બાપુનો પ્રવાસ. કદાચ આમને જ્યાં જમવાનો જે મેં ઉલ્લેખ કર્યો ને એ જ પ્રવાસ, ત્યાં બગસરા બાજુથી ક્યાંકથી આવતા હતા. તે અમે બગસરા કેમ ક્યાંક સામે ગયેલા મોટરસાઇકલો લઈને, એક ટેમ્પો લઈને, અને પછી બાપુને ટેમ્પામાં ઉપર ઊભા રાખ્યા. અને આપણે જયસિંહપરાથી એમની યાત્રા ગામમાં ખુલ્લી ટેમ્પામાં ઉપર કાઢીને આગળ જે ઢોલ ને નગારા ને એવું બધું ચાલુ કર્યું. તે અમે તો આગળ હું હાલતો હતો, દિલીપભાઈ છે એક કોર બાપુ વચ્ચે ઊભા રહ્યા અને એક કોરી મગનભાઈ રાણમાં ઊભા રહ્યા. બાપુ સિમ્પલ સાદા જભા લેંગામાં સફેદ ડ્રેસમાં, અને મગનભાઈ ઓલી કોટી બોટી પહેરીને આવેલા. તે મોટા ભાગના હાર બધા મગનભાઈને પહેરાવતા હતા. કોકે મને આવીને કીધું, આ તમે ધારી છે હું કે આ યાત્રા હાલે છે મગનભાઈની છે કે બાપુની છે? કોકે તે હું ઉપર ગયો અને એને હેઠે ઉતાર્યા. મેં કીધું આપણે આમાં આગળ હાલવાનું છે, મુખ્ય લોકોએ. પછી એ વાંધો ને મારી અદ્ભુત અમારી પાર્ટી. અને એ વખતની આ બધી ચીજોનું સંકલન વસંતભાઈએ અને કિશોરભાઈએ ને એણે મોભી તરીકે કર્યું. અને આપણા બધા આગેવાનો જુદા જુદા તાલુકાના, જુદા જુદા વિસ્તારના, જુદા જુદા મતના, એ બધાને મઠારી રાખ્યા અને લાંબા સમય સુધી એક ધારી આ ટીમને ચલાવી. એટલે એમાંથી પછી તાકાત પેદા થાય. અને આજે આપણે અજય જેવી પાર્ટીનું જે આપણે ઘડતર કરી શક્યા છીએ, એના મૂળમાં આ લોકોનું તપ પડ્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ખૂબ પ્રેમપૂર્વક આખા એ પરિવારે, હું તો કદાચ ગુજરાતમાં એક જ એવો સદભાગી હશ, અને કદાચ કોઈને આવું કહેવાની સુવિધા નહીં હોય કે જેમના પિતાને મેં પ્રમુખ તરીકે જોયા હોય, એનો પુત્ર પણ મારો પ્રમુખ હોય અને એનો હું કાર્યકર્તા હોઉં. અત્યારે અમારે માધવભાઈ રાજકોટ મહાનગરના પ્રમુખ, હું રાજકોટ મહાનગરનો સાંસદ, એટલે મારા પ્રમુખ માધવભાઈ, મારા પ્રમુખ કિશોરભાઈ. આવો યોગ કોઈને હશે જ નહીં. આવો યોગ મને એકલાને જ છે, ઈશ્વરીય મહાદેવની કૃપાથી. અને એ યોગ સુધી પાર્ટીનું ચાલવું, પાર્ટીમાં એ પરિવારનું ચાલવું અને એ પરિવાર દ્વારા પોષાયેલા કાર્યકર્તાઓનું હાલવું, એનો આ ત્રિવેણી સંગમ છે. એટલે દિલીપભાઈએ કહ્યું એ પ્રમાણે હું એમની વાત સાથે 100% સહમત છું. કે કારણ કે દિલીપભાઈનો સ્વભાવ, મારો સ્વભાવ, મેં જેમ કીધું કે અમે કિશોરભાઈની ધાક અમારી ઉપર છે, એવી બધી વ્યક્તિત્વોનું એક સરખું સાથે ચાલવું એ એક આપણી ઉપલબ્ધિ છે, પાર્ટીની આ ઉપલબ્ધિ છે. અને એટલા માટે એવું હતું કે મતભેદ ગમે તેવા હોય, વિષય ગમે તેવા હોય, પણ આખરે લક્ષ્ય આ હતું કે પાર્ટી મોટી થવી જોઈએ, પાર્ટી જીતવી જોઈએ. એટલે પાર્ટી કરતાં વ્યક્તિઓ મોટા નથી, એની અમલવારી પાર્ટીએ અમરેલીમાં બખૂબી કરી છે. એનો પ્રારંભ કરનારી આ ટીમ છે. વસંતભાઈ અને કિશોરભાઈ, વસંતભાઈ વીઆઈ ગયા એટલે વધારે વાત નથી કરવી, નહીંતર કિશોરભાઈ તેને અંગ્રેજી આઠડો કહેતા. એવા ખીજાય, શરીર દુબળું પણ ગુસ્સો જબરો, વાતમાં અમારી ટાઈલ પાડી નાખે. એમ કાંઈ કારણ કાજ વગરનું ખીજાવવા માટેનું સ્થળ દિનેશ પોપટ હતા. કાંઈ પણ કારણ વગર દિનેશ પોપટ પર ખીજાવાનું. એક વખત દિનેશભાઈ સર્કિટ હાઉસમાં અમે બધા બેઠેલા, ચીમન કાકા આવેલા અને દિનેશભાઈને ગગલાવ્યા, હારી પીઠ ગગલાવ્યા. ગગલાવાનું કારણ શું? પાણી ઢોળાણું હતું ટેબલ ઉપર, ગ્લાસ કાંક ઢોળાઈ ગયો ને પાણી ટેબલ ઉપર ઢોળાણું. દિનેશભાઈ ગગલાઈ નાખ્યા. પછી કાકાનો ને એનો પ્રવાસ અહીંયાથી વિદાય થયા પછી અમે દિનેશભાઈને બેઠા હતા. મને કે રૂપાલા,
અહીંયા આગળ ઓલા કોંગ્રેસ વાળા આવીને દારૂ પીએ એનો કાંઈ વાંધો નહીં ને મારી કેડે પાણી ઢોળાઈ ગયું એમાં મારી ટાઈલ પડી અદભુત બધું હાલતું હતું પણ એનો કઈ વાંધો નહીં એમ કે ચીમન કાકા ખીજાણા ને એમાં આમાં હું વાંધો છે ચીમન કાકા આપણી ઉપર ખીજાણા ને એમ એની મજા હતી તો હસતા રમતા ખેલતા ખેલદિલીપૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાનો ખૂબ મોટો આત્મસંતોષ આજે મને પણ છે એ પાર્ટી થકી સાહેબ રાજ્યના ઇતિહાસમાં સત્તા પરિવર્તનના સાક્ષી થવાનો પણ આપણને અવસર મળ્યો છે રાજ્યના પરિવર્તનના સાક્ષી થવાનો તો આપણને અવસર મળ્યો જ પણ 370મી કલમ હિન્દુસ્તાનની રાજનીતિમાંથી નાબૂદ થતી હતી ત્યારે પણ આંગળી ઊંચી કરવાનો આપણને અવસર મળ્યો આવી જે રાજકીય કારકિર્દી ઘડવામાં નિમિત્ત બન્યા એવા એક સાથીદાર એ કવિતા લખે છે એનાથી અમે અજાણ રહ્યા એની સરસ મજાનો સંગ્રહ છે હું ઠાકી શકતો નથી એટલે રૂકવા જાઉં છું અને મને એમની કવિતા ખાલી જોતો તો ને એમાંથી એક સરસ ગમી છે એ કવિતા સાથે મારી વાતને પૂરી કરવી છે કેટલી સાંપ્રત કવિતાઓ એમણે સરસ લખી છે કિશોરભાઈ આ કવિતાઓ જો વહેલી પ્રગટ થઈ હોત ને તો આની ઉપર ઘણું લખાણું હોત એવું આમાં બળ છે